2+2 4 ગ્લાસ માંથી અમારો કલાના કલાકાર તમારી સમક્ષ સુંદર મજાની અદ્ભુત કળા એક ફેરે કલાકારને એક તાળીઓના ગડગડાટથી બિરદાવી લ્યો બાપ. હા જોકે આવા તો 10 ગ્લાસ સુધી કલાકાર છે ને કાકા 10 ગ્લાસ સુધી ગરબા લઈ લે. આથી મોટું પ્રમાણ હોય હું હયાના ભાવથી કરો આકલો તો ઢીંગલો સીતરા તણો નાખે. એક ફેરે થરાવારીને સમરી લે એટલે માં આવે 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 ને 100% ની વાત છે. માં આવે પણ માં કેવી રીતે આવે કે તમારા હાડ સોખા હોવા જોઈએ, તમારી હરવાણી સાસી હોવી જોઈએ, પેટાળ પાપી ના હોય એટલે માં આવે આવે ને આવે 100% ની વાત છે. એક થરાવારીને સમરવાથી માં આવતી હોય પણ માં કેવા રૂપમાં આવતી હોય કે ઉષા રે મારી તારા એ ડુંગરા રે મુઠ્ઠી ભર બાજરો દેને માદી કરો, મુઠ્ઠી ભર બાજરો દેને માદી કરો, એ મુઠ્ઠી ભર બાજરો દેને માદી કરો, એ મુઠ્ઠી ભર બાજરો દેને માદી કરો, એ તારે માં દેવો મારે માં લેવો, એ
એ ગરબો લઈ અમે સંખલપુર ગયા તા. ગરબો લઈ અમે સંકલપુર ગયા તા. એ ગરબો લઈને અમે સંખલપુર ગયા તા. એ ગરબો લઈ અમે સંકલપુર ગયા તા. એ ગોચરમાં મારણા યુગાડોમાં રમવાયા ભૂતો રંગ જામશે રે. એ બહુસરમાં મારના ઉગાડો મોરી માં ગરબે ગરબે રામો તો રંગ જાણશે આ. ઓ માં પાવક ગઢથી ઉતરામાં કાઢી રે. આ પાવા તે ગઢથી ઉતારા રે મહાકાળી રે. એ માં પરવરિયા ગુજરાત ભાવન ઢાળી રે. પાવાગઢવાળિયા રે ગુજરાત પાવાગઢવાળી રે. એમાં પાવક ગઢથી ઉતરા એમાં સરસ મજાનો ગરબાનો છેલ્લો રાઉન્ડ છે. કારણ કે હજી મૈયારા કરવાની બાકી છે એટલે આપણે પાસે સમય ટૂંકો છે. છેલ્લો રાઉન્ડ છે. કોઈ ભાઈને પૈસા ગરબામાં ચોંટાડવા હોય અથવા ઘોર કરવી હોય તો આવી જાજો. અમારે આ ગરબાનો છેલ્લો રાઉન્ડ. મારી વાલી ખોડલમાં એની વાલી વાલી વાતું એને જોયા વિના દિવસ નથી જાતો દિવસ નથી જાતો. એ સતતલ ખેસ માળી જોને તારા દબકારે ખોડલનું નામ મારા દબકારે. મારી વાલી ખોડલમાં એની વાલી વાલી વાતો એને જોયા વિના દિવસ નથી જાતો દિવસ નથી જાતો. સતત
જોકે શેલી કળા તમારા સમક્ષ જે કોઈ ભાઈને બતાવવો હોય તો બતાવી જાજો. અને લાસ્ટ શેલી રાવણ એ રમતી આવે માં રમતી આવે આજ મારી ખોડિયાર રમતી આવે હા રમતી આવે માડી રમતી આવે મોમાઈ માડી આજ રમતી આવે રમવા દેજો મને રમવા દેજો રમવા દેજો મને રમવા દેજો મારી મોમાઈ માવને રમવા દેજો. હાલ માડી હાલ તારા કામ પડ્યા હાલ માડી હાલ તારા કામ પડ્યા તારા બાલુડા ના પેડા આવ્યા હુંબો વાલો તને હુંબો વાલો સિદ્ધને સિકોતર ને હુંબો વાલો જીવન જગ માલિયા તો હું તો કેડા ये डाकलू वगार આમાં ભલે ભલે ये डाकलू वगार वीरा डाकलू वगार माना मडड़ा मा डाकला वगार જય હો रमवा देजो मने रमवा देजो આમાં आ रमवा देजो मने रमवा देजो अकले ने डाकले रमवा देजो એ હુંબો વાલો મને હુંબો વાલો આજ મારી સિકોતર ને હુંબો વાલો કે હુંબે રમે માં હુંબે રમે કે હુંબે રમે માં હુંબે રમે આજ મારી સિકોતર હુંબે રમે તોરણ બંધાઈ મના તોરણ બંધાય ये तोरण બંધાઈ મના તોરણ બંધાય મોરા ગઢ ગામમાં તોરણ બંધાય મારી માતાના 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 મારી માતાના પગલા જાગ્યા થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી માતાના 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 મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય તારી કોઈની વાત ના થાય બદ કિસ્મતના તારા ખીલી જાય એ મઢડે 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 એ મઢડે માના દીવા થાય જીવન માય જવાડા થાય ये मोरा गढ़ माना દીવડા થાય જીવનમાં યંજવાડા એ થાય વાડ 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 મારી વેડા રે વાડ વેડા રે વાડ તાર તાર મારી પેઢી રે તાર વાર 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 મારી વેડા રે વાર એ વેડા રે વાર તાર 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 મારી વેડા રે તાર એ વાડ 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 મારી વેડા રે વાડ વેડા રે વાડ તાર 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 મારી પેઢી રે તાર વાર 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 મારી વેડા રે વાર એ વેડા રે વાર તાર 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 મારી પેઢી તું તાર એ તું નહીં તારે તો માં બીજું કોણ તારશે એ તું નહીં તારે તો બીજું કોણ તારશે એ તું નહીં તારે તો માં બીજું કોણ તારશે તું નહીં તારે તો બીજું કોણ એ તારશે તાર 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 મારી પેઢી રે તાર વાડ 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 મારી વેડા રે વાડ તાર 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 મારી પેઢી તું તાર પેઢી તું તાર વાર 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 મારી વેડા તું તાર એ તાર 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 મારી પેઢી ઉપાધિ કોઈ તું કરમાં હજી હું માં બેઠી છું હજી તારી માં બેઠી છું
જગતમાં કોઈથી ડરમાં હજી માટેલ વાળી બેઠી છું હજી ખોડિયાલ બેઠી છું હવા મીઠા મધુ ને મીઠા મેલારેલો આજી મીઠી સે મોરી માત રે જનની અરે રે જનની જોડ સકી નહીં જણે રે લોલ બોલ શીખોડિયાલ માત કી જય મોમાય માત કી જય નવદુર્ગા માત કી જય अपने अपने माता पिता કી જય આવી જાઓ આ પરિવારના 5-7 બહેનો આવી જાઓ માં ભગવતીનો ફાળો કરવા આવી જાઓ બેનો ગમે ના આવે તમ તાર કઈ વાંધો નહીં 5-7 જે ભલે થઈ જાય વધી જાય તમ તાર આવી જાઓ હા બોલ સિમમાય માત કી ખોડિયાર માત કી બહુચર માત કી જય હા સુંદરીના પૈસા 1100 રૂપિયા અમારે ટીલવા પરિવાર અને માકડિયા પરિવાર દ્વારા માતાજીની ચુંદડી પેટે મિત્રો 1501 રૂપિયાનું યોગદાન આપે છે. જોરદાર તાળીઓના ગડગાડથી વધાવશું. જય હો જય હો. વાહ ભાઈ વાહ. હા ખોરામ માતાજીને આપી દો. વાહ ભાઈ વાહ. અરે અરે જો અને એ બધા પૈસા છે ને માં તમે લઈ જાઓ અને ગોરો ખાલી કરીને અંદર રૂમમાં મૂકી આવો. બધા પૈસા પેલા કાઢી લો માં આપી દો. હા આ પેલા દીજો લગાડી દે. વાહ ભાઈ વાહ. હવે ટૂંક સમયની અંદર સરસ મજાનો તમે જેની રાહ જોવો છો તે આપણે મૈયારાનો કાર્યક્રમ રજૂ કરવાનો છે મિત્રો. હે દાન લીલા આપણો છેલ્લો કાર્યક્રમ આપણે મૈયારાનો કાર્યક્રમ રજૂ કરશું. હમણાં ટૂંક સમયની અંદર ગોવાળિયા ગાયું ચારવા માટે આવશે. ભગવાન કૃષ્ણ કનૈયો અને એના ગોવાળિયા સાથે મળી ગોપીજનોના મહેમાન લૂટશે એવો અદ્ભુત કાર્યક્રમ મિત્રો રજૂ કરવાનો છે. તો બધા શાંતિથી બેસજો. એ પેલા ભેટ રજૂ કરીએ. હે માં જગત જનની તું મારો દીપક જલતો રાખજે, કારણ કે શરીર મારું કોડિયું આત્મ એમાં દીવડો શ્રદ્ધાનો દીપક મેં કર્યો ને દિવેલ એમાં પૂરજે. આવું દિવેલ જેમના તરફથી મળી રહ્યું છે ધર્મની જ્યોતને જલતી રાખવા માટે એમની રજૂઆત કરીએ તો ફરી વખત અક્ષર નિવાસી મોહનભાઈ નથુભાઈ ટીલવા, હસ્તે રંભાબેન મોહનભાઈ ટીલવા 501 રૂપિયા, વિરલભાઈ બટુકભાઈ ટીલવા 501 રૂપિયા અને હસ્તીબેન ભૌતિકભાઈ ઠેસિયા જેતપુર 501 રૂપિયા, વલ્લભભાઈ ગોપાલભાઈ પરથાણિયા રાજકોટ 501 રૂપિયા, 501 નરોત્તમભાઈ રવજીભાઈ ફળદુ ગામ કણજા 501 રૂપિયા, ભરતભાઈ અમૃતભાઈ બાણગોરિયા ગામ વલસાડ 501 રૂપિયા, દક્ષાબેન વિઠ્ઠલભાઈ માકડિયા ગામ માણાવદર 251 રૂપિયા, જ્યોત્નાબેન પ્રવીણકુમાર વિરમગામા વંથલી 251 રૂપિયા, 1001 રૂપિયા સ્વર્ગસ્થ ગૌલોકવાસી ઉમેદભાઈ છગનભાઈ માકડિયાના સ્મરણાર્થે મળે છે. હસ્તે છે ગીતાબેન તરફથી 1001 રૂપિયા, 501 ગૌલોકવાસી કાંતિભાઈ લક્ષ્મણભાઈ માકડિયા ઉપલેટા 501 રૂપિયા, સ્વર્ગસ્થ હર્ષભાઈ કાલરિયા હસ્તે ડિમ્પલબેન રાજકોટ 501 રૂપિયા, મંજુબેન અશોકભાઈ કણસાગરા ગામ રાજકોટ એમના તરફથી 501 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય. જો કે આજ વર્ષોથી હું એના ભેગો મોટો થયો છું, અમારા પ્રવીણ બાપુ. હે જો કે મારા તો ગુરુ છે, એને એવી રજૂઆત કરી કે સરસ મજાનું શ્રીજી બાવાનું એવું પદ રજૂ કરો. હે વાહ ભાઈ વાહ. અરે બાપુ
જીઓ જીઓ ઓ મને વાલું લાગે ઓ મને પ્યારું લાગે શ્રીજી તારું નામ તન મન મને વાલું લાગે મને વાલું લાગે શ્રીજી તારું ઓ મેં તો છોડી દીધા હરિ બોલ મેં તો છોડી દીધા ભૂલ છોડી દીધા સગડા તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં ઓ શ્રીનાથજી ઓ શ્રીનાથજી 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 જય હો જય શ્રી વલ્લભ આ બાપુ આ જય હો જય હો વાહ ભાઈ વાહ આ બાલા હવજણા અરે ધોરી જા એક રાધા એક મીરા दोनों ने श्याम को चाहा अंतर जानो
હો. વાહ ભાઈ વાહ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ ભાઈ વાહ. અરે અરે ફાળાની યાદી કઈ હોય હે તો રજૂ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે ભાલોડિયા પરિવાર અને ગૌલોકવાસી મગનભાઈ આંબાભાઈ ભાલોડિયાના સ્મરણાર્થે ન્યોછાવર ભેટ મળી રહી છે. કારણ કે ख्वाहिश के फूल नहीं गिरते झोली में, ख्वाहिश के फूल नहीं गिरते झोली में, कर्म की शाखाओं को हिलाना पड़ता है. अंधेरे को कोसने से कुछ नहीं होता, अपने ऐसे का दीपक जलाना पड़ता है, तब बनता है ज्योत से ज्योत जलाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. कारण के जीवन जीना आसान नहीं होता, वो अघरी वस्तु है. जीवन जीना आसान नहीं होता અને संघर्ष के बिना कोई महान नहीं होता. जब तक पड़े नहीं हथौड़े की चोट तब तक पत्थर भगवान नहीं होता, तब तक पत्थर भगवान नहीं होता. પણ પોતે ધર્મની જ્યોત એકમાંથી અનેક બનાવે છે એવા વિરલાઓની મારે વાત કરવી છે. અને પછી પ્રકાશિત થઈ જાય છે આખું જગત. એમાં અમારે પહેલી ભેટ 1111 રૂપિયા સ્વર્ગસ્થ ગૌલોકવાસી મગનભાઈ આંબાભાઈ ભાલોડિયાના સ્મરણાર્થે અને સ્વર્ગસ્થ ગૌલોકવાસી લીનાબેન હરેશભાઈ ભાલોડિયા એમના મોક્ષાર્થે સ્મરણાર્થે એક ભેટ મળે છે 1111 રૂપિયા. બંનેની અંદર હસ્તે અમારે રીટાબેન સોમિલભાઈ માકડિયા તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય. ગરીબના થજે જાલે આ ગરીબના એ હાથ દે જાલે જાલે ના મદમો તાઈ મામાલે એ પ્રભુને ઓળખી ચાલે એ અમીરો हो तो ऐसा हो, ए अमीरो हो तो ऐसा हो. ओ मेरे श्रीनाथ जी प्यारे, ए द्रगन से हो जो मत न्यारे. प्रभु ना नाम पर प्यारी प्यारी ए करे श्री लक्ष्मी सारी ए छता ये होई संसारी ए फकीरो हो तो ऐसा हो. ए फकीरो तो ऐसा हो. समीप संताप छे जा
સમી પસંદ તાપ છે જા 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 એ મજા છે દૂર રહેવામાં કવેણા બોલવા કરતા એ કવેણા બોલવા કરતા મજા છે મૌન રહેવામાં એ કહું છું પ્રેમીઓ ભોળા એ મજા છે દૂર રહેવામાં ઉગે છે આભમાં ભાનું ભાનું એ કમળનું મુખડું મલકાતું એ રવિને ભેટવા કરતા મજા છે દૂર દૂર રહેવામાં એ મજા છે દૂર રહેવામાં ફૂલ મત દેખાયા તન ગોરા ગોરા ફૂલ મત દેખાયા તન ગોરા એ જગત में जीवना थोड़ा सदा व्रज राजधी गावे छवि पर वारणे जावे मेरे श्री नाथ जी प्यारा ए दगन से हो जो मत नारा ઓ જન્મ દે સંત ને આપે એ ગલેતા એ જ કહે सुगंधी वायु वायु लहराता लहराता आ सुगंधी ए वायु लहराता ए मधुकर मोहना पामे सुगम मोहना पामे कुसुमना કેદ ખાનાથી એ મજા છે એ મજા છે દૂર દૂર રહેવામાં એ મજા છે દૂર દૂર રહેવા એ રામ દાયરા ને રામ કેમ હમ માકડિયા પરિવાર ટીલવા પરિવાર આમ એ ટીલવા પરિવાર અને માકડિયા પરિવાર હગાવાલા મિત્ર સ્નેહી બધાને જાદા કરીને મારા રામ રામ હા હવે ઠીક એમ એલા અડધી રાતે હું આ દેકારા હૈદરાજ આ બધું બાપુ તાલમાલ ને તાહિરો આ ઠઠારા કરીને કઈ બાજુ હોય પડ્યા આ ઠઠાડા કરીને જાવું મારે કેશોદ નવી કપડાની જોડી પહેરી છે અરે આ જોડીમાં તો હવારે ઈંગ લાગી જાય આમાં ઓ પણ ઈ તો બધું ઠીક પેલા તું અમને તારો પરિચય આપ તારું નામ શું ગામ શું કેવા શુભો ક્યાંથી આવ્યા હું લેવા આવ્યા ક્યાં જાવું ને તમે ધંધો હું કરો ધંધો અમે જાકમના એમ નહીં પેલા તું અમને ઈ કે તારું નામ શું છે મારું નામ અંબરો તારા ભાઈનું નામ મારા ભાઈનું નામ કિહોન મારા બાપનું નામ છે હુદો ને 3 મહિના છો એનાથી જુદો કેવા શુભો અમે માલધારી એલા માલધારી એટલે ત્રહિલાના સોર ત્રહિલું એટલે ત્રહિલું એટલે કૂસો કૂસો એટલે ડૂસો ડૂસો એટલે નીણ ગમે એનું ખેતર ફેરવવું એ અમારા મોટા મોટો બિઝનેસ એલા કોકનું ખેતર ભેરવવું એ કઈ બિઝનેસ કહેવાય હો પણ ઈ તો બધું ઠીક પેલા તું અમને ઈ કે તે માલમાં હું રાખ્યું માલમાં મારી પાસે ગાયું છે ભેવું છે ઘેટા છે બકરા છે 300 350 જીવ છે આટલો બધો માલ રાખ્યો છે હો ભેહુંય રાખીશ ભેહું રાખ્યું તો તમે સગવડિયા માલધાર અરે સગવડિયા હું સગવડિયાના પેટના કેટલીક ભેહું છે મારી પાસે ભીહું હોય છે ઝીણા મોટા 28 જીવ છે એમ નાના મોટા થઈને હા નાના મોટા થઈને 28 જીવ છે તો હમરા ઓ આ બધી ભેહું છે ઈ તને હું દીએ ભેહું મને બાંધવા જ દઈએ હવે ભેહું બાંધવા જ દીએ તો તું ભેહું ને હું દે હું ભેહું ને ઉપવા દઉં પણ તું તો હાવ કડકો માણસ હા તારી પાસે રૂપિયા છે નહીં તો આ બધી ભેહું લીધી કેમ ભેહું લીધી લોન માથે
તો બેંક વાળા શું દે? બેંક વાળા મને નોટિસો આપે કે ભરી જાઓ ભરના દીકરાઓ ભેહુના બાકીના ભરી જાઓ. હવે તારે ગામમાં નથી ઘર, સીમમાં નથી ખેતર, ખેતર. આટલો બધો માલ રાખ્યો છે, આ બધાય માલનો નિભાવ કેમ કરો? ગામડે જઈને જીનાતીના ખેતરું ફેરવી. એલા કોકના ગામમાં જઈ કોકના ખેતરું ફેરવી તમારા માલનો નિભાવ કરો એમ? હા, ગમે ઈ ગામની અંદર જઈએ, ઈ ગામની અંદર સરપંચનું ખેતર પહેલા ફેરવીએ અને પછી બીજાના ફેરવીએ. એલા સરપંચનું જ ખેતર કેમ પેલા ફેરવો? એનું કારણ ઈ કે મોરા હોરા સરપંચ હોય તો આખું ગામ ફેરવી દઈએ અને કડક સરપંચ હોય તો ગામ ફેરવી નાખીએ. તો તમે પાકા. પાકા હું પાકીના પેટના. તમને એમ કે માલધારી ભોરાય છે. એલા માલધારી હાવ ભોળા હોય. એવા અમે કઈ ભોરી ભાભીના નથી હો. આ અમરા હઉ. સરપંચનું ખેતર ફેરવવા જાઓ, જાય. પકડાઈ જવાને બીક નો લાગે? અરે 25 વર્ષથી હજી કોઈ પકડા નથી, પકડાવું નહીં. હજી સુધીમાં હાથ જ નથી કોઈ આવ્યા? હાથમાં જ નથી આવ્યા. કેમ નથી પકડાના? એમાં અમારી માલની ગોઠવણી હોય ભાઈ. હવે એમાં શું માલની ગોઠવણી હોય? એમાં જેટલી ભેહું ગાયું દેતી હોય બરાબર. એ બધી સરપંચના ખેતરમાં નાખીએ. ત્યાં કોણ ધ્યાન રાખતું ત્યાં હોય? કોઈ મારો ભાઈ પછી હક જેટલા ના દો દેતા હોય એ આહા. બધે રાખી આમ ધણેરમાં ને હસારામાં. ત્યાં કોણ ઊભું હોય? ત્યાં ઉભો આ ખુદ ગબર. બરાબર. હા, કામથી સરપંચ હતો કે સરપંચના કાકા આવતા હોય તો અમે અમારી ભાષા ચાલુ કરી દઈએ આડાવડી. એલા એમાં ભાષા હોય ખરી? અરે એમાંય માલધારીની કોડવર ભાષા હોય. કેવી ભાષા હોય? એ આવે. બોલો, કોડવડ હારા રેખા છેલ્લે કે આવે એમ. પછી તારો ભાઈ સામેથી હું જવાબ આપે? પછી મારો ભાઈ કીહો મને કે એ કાયદા બે બડા મારીને કાઢી મૂકે. કોને ખબર પડે? તો અમરા સરપંચ હું આખું ગામ થાય ને તોય તમે કોઈ દી પકડાવ નહીં. પાકા ભાઈ પાકા. એ પાકા નહીં, પાકીના પેટના. પણ અમરા ઈ તો બધું ઠીક. આ વનવગડાની માલિપા તમે માલ ઢોર ચારતા હો, જાય તમે હાવ નવરી બજાર હો. આવનારી બજાર. તમારે જરાય કામ ના હોય. કઈ ના હોય. એક બાજુ તમારો માલ સરતો હોય, બીજી બાજુ તમે બધાય ગોવાડી આવો. વડલાની છાંયે બેઠા હોય ને મંડળી જમાવી હોય. હે વાતુના ગપોટા મારતા હોય અને બીડીયુના હાંધા પછી હાંધા હોય. મારા ભેગા આવા 4-5 વાંઢા હોય. અરે રાત્યું હોય હો. એટલે નવરા બેઠા તમે ટાઈમ પાસ કરવા, સમય પસાર કરવા, દુહા છન ભજન લોકગીત સાહિત્ય વાર્તાયું વાતું આવું બધું કરતા હોય. ઈ મહિલું સાહિત્ય આવડે ખરું? અરે એવા સાહિત્ય તો માલધારીની નાયડે હોય, નાયડે. એમ ઓ નમૂનો બતાવ્યું છે. હા, બરોબર છે. એમ વિબલા પણ દિગતના તરી જાય જરે એવા મામલા પણ દિગતના તરી જાય જરે એવા વિબલા થાના દિગ પાડા દિગતના દિગ એટલે આવું સાહિત્ય હોય. કા આબા તો નકરું બિંબલા બિંબલા થયું. કે અમરા તારા સાહિત્યમાં અમને સમજ ન પડી. તારા સાહિત્યમાં જરાય ટપો ન પડ્યો. અરે તમને કોઈને ટપ્પો ના પડ્યો તો અમારી હાથ પેટીવાથી અમને કોઈને નથી પડ્યો. હા, ઉપરથી આયલું આવે. ઉપરથી પડ્યું આવે. ભાઈ અરે બેહુને નાખે ભારા અને ગાયુને નાખે રાડા. અરે બેહુને નાખે ભારા અને ગાયુને નાખે રાડા. 45 વરે લગ્ન કરે અને વાળ કરે કારા. ભાઈ અરે ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા. અરે ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા. દીકરીઓનો જમાનો આવ્યો અને દીકરાના બાપા વરી ગયા વાકા. ભાઈ અરે બળો કે અમે બળા કહેવાના અને મોટી રાખીએ મૂછ. અરે બળો કે અમે બળા કહેવાના અને મોટી રાખીએ મૂછ. એક ઘેરે ખાલી પાવડો લેવા જઈએ કે તારી ભાભીને પૂછ. ભાઈ અરે હું બેઠો તો ખાટલે અને ખાટલાની ભાંગી ઈ. અરે હું બેઠો તો ખાટલે અને ખાટલાની ભાંગી ઈ. મારાથી કઈ બોલાઈ ગયું હોય તો કોઈ ખોટી ન સડાવજો રી. ભાઈ અરે ચીકો પડે મુજી નામનો રણસંગ્રામમાં. અરે ચીકો પડે મુજી નામનો રણસંગ્રામમાં. આકળ મરું તો ગધડા ગરી જાય વંથલી ગામમાં. ભાઈ અમરા તારી હાકલથી આવું જ થાય. પણ ભાઈ નાનતે ને બધું ઠીક,
પેલા તું અમને ઈ કે તું અહીંયા હું લેવા આવ્યો? અરે હું આ ગામમાંથી આવીને હીરો રોડ માંથી ધીબાંગ ધીબાંગ એવો અવાજ આવ્યો. બરાબર. ઈ અવાજે ને અવાજે પડી આવ્યો ને ડોકું ચડ્યું કે આ તમે બધું હું આદર્યું આ બધું. અમરા અહીંયા સરસ મજાની ભગવાનની કૃષ્ણ લીલા થાય, ભગવાનની રાસ લીલા થાય. એની માલિપા ભગવાનના ધોળ પદ કીર્તન આવું ગવાય છે. તમે ભગવાનના ધોળ પર કીર્તન ગાઓ, આમાં કોઈ દી તમારો ભગવાન તમને પ્રસન્ન થયો ખરા? એલા પ્રસન્ન થવાની તું વાત કરે. ભગવાન અમારી હારે કાયમીને માટે રાસલીલા રમે. તમને પ્રસન્ન થાય તો અમને કોઈ દી નહીં થાય? તને કોઈ દી પ્રસન્ન થાય જ નહીં. કેમ? તું કોકના ખેતરું ફેરવી દે, આમાં ભગવાન પ્રસન્ન થાય? પણ ભાઈ મારા 250-300 જીવે બસે ને. એટલે તારે ભગવાનના દર્શન કરવા જ છે. હા અમરા જો તારે ભગવાનના દર્શન કરવા હોય હા. તો તારે પેલા ભગવાનના ધોળ પદ કીર્તન ગાય ભગવાનને રીઝવવા પડે. ભગવાનને ધોળ પર કીર્તન ગાઈને મારે ભગવાનને રીઝવવા પડે. હા તો મને આવડે ધોળ. એમ હા. થવા દે. જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ. હા. બસ 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 બસ. એલા આવું કીર્તન હોય? તઈ સરસ મજાનું ભગવાનનું કીર્તન ગા. કીર્તન. હા. તો મને કીર્તન એ ફાવે. થવા દે. जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है, कमल में बिठा लो. બસ બસ टिंग બસ. टिंग टिंग. આમ રેવા દે ને કે મોરે મોરો દઈ દે. એલા સરસ મજાનું ભગવાનનું પદ ગા. ભગવાનનું પદ તો ગાયું ને આથી સરસ હા. ગાયું. રંભા હો રંભા હો. ખરેખર અમરા તને કીર્તન તો ન આવડ્યું. ના આવ્યું. ગણપતિ ઉત્સવ છે. જો તને કઈ ગણપતિ બાપાનું ભજન આવડતું હોય, ગણપતિ બાપાનું સ્તુતિ સ્તવન આવડતું હોય તો ઈ સંભળાય. ના ગણેશ ઉત્સવ મને ગણપતિ બાપાની ફાવે. એમ હા. પેલા તો અમને ઈ કે તું કલાકાર છો. અરે કલાકાર હું રેડિયો સ્ટેશનમાં ગયો તો. હં. એટલે રેડિયોમાં ના હમાણો થી પાછો આવ્યો. એમ થવા દે. ગણપતિ બાપાનો. ગણપતિ આયો બાપા જેસીબી લાયો, ગણપતિ આયો બાપા જેસીબી ચીલાયો. એલા જેસી બીસી નહીં, રીધી સીધી લાયો. હું તો કહું ક્યાંક ઝાડવા ખોડવા આવી છે જેસીબી નું કીધું. તારા માટે છેલ્લી ટ્રાય. હા. જો તને કઈ નાનકડું ભગવાનનું લોકગીત આવડતું હોય ને ઈ સંભળાય તોય ભગવાન દર્શન દે. લોકગીતે ફાવે મને. થવા દે. મોરબીની વણિયારણ મચુ પાની જાય, વાહે રે એ મોરબીના રાજા સોડા પાવા એલા જાય. કોડા સોડા પાવા નહીં, ઘોડા પાવા જાય. હું તો કહું પાણી ભરવા ગયા તો ગેસ બે થયો હોય છે, સોડા અમારો લઈને ગયા. સખો છે ને ખરેખર કડે બહુ જડી જાય. અમારો સુરત કાર્યક્રમ અને અમારા સખા સુખાનજી મહારાજે ભજન ગાયું ત્યારથી એને પાણી મૂકી દીધું મનસુખભાઈ કે ભજન કોઈ દી ગવાય નહીં. હા, એટલે તો હું પેલા થયું તું ટૂંકમાં કહી દે. ઘર જેવો ડાયરો છે. આ સુરતનું હા ભાઈ, આ તો ઘરનો દાયરો છે ને ભજન ગાયા. ખરેખર મેં ભજન ગાવા બંધ કરી દીધા. અમારો હતો પ્રોગ્રામ સુરત ભગત વરાસાની અંદર રેશમ ભવનના પોપડાની અંદર ને ગાયુના લીલા ઘાટારા માટે મેં અહીંથી ભજન ઉપાડ્યું. તારે ને મારે હસા પ્રીતુ રે બંધાની. ત્યાં ઘનશ્યામબેન 5મે માળે હુતા હતા ભરની અંદરમાં. ત્યાંથી ઉતરા હાવણો લઈને હો. હેઠા ઉતરીને મહિના ઉહડીને હાવણો પછી હાવણો મારવા. મને કે મારા રોયા તારે ને મારે પીતું બને. હું ઘનશ્યામબેન તમે જે વાત કરો ને એ વાત ખોટી છે. હસા કહેતા આપણું આ શરીર આપણે કાયા આ હસા રાજાને કીધું, તમને કોઈએ કાંઈ કીધું નથી. ઘનશ્યામબેન તો પાછા લિફ્ટમાં 5મે માળે વયા ગયા. 5 માથે પંખો રાખી ને હુઈ ગયા ને તબલજી પેટીમાં તારે સવાર સુધી મને બરફ ગયો. એટલે અમરા ટૂંકમાં સરસ મજાનું એવું કીર્તન ગા. હા. હે? હૃદયના ભાવથી ગા, તાલથી ગા. ભગવાન દર્શન દેવા જ જોઈએ. તો એવું મને આવડે તાલમાન બતાલમાં. હા. હાલે. અને ખરેખર અમરો એવું કીર્તન ગાય છે. હે સરસ મજાનું. અને કીર્તનમાં કહે છે કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હે કૃષ્ણ પ્રભુ, હે ઠાકોરજી, તમે મારાથી ક્યાંય દૂર નથી, તમારી છબી મારા નજરની સામે છે. એટલે અમરો કીર્તનમાં શું કહે છે? હા તો ક્યાં મારા જવતલિયા? હા આવે. હાલો એ જવતલિયા આવું. એ બાપ ભર્યા લાકડી
ભેગી હોય તો મને કીર્તન ગાતા નહીં આવડે. હા ઈ તો લાકડી મૂકી દે લાકડી મૂકી. એ હથિયાર લઈને ભગવાન પાસે જવાય. ક્યાં બાત કાન તારી છબી રે મારી નજરે તારે કાન એકાંત તારી સબીરે મારે નજરે તરે આય નજરે તારે જીવના મનમાં ફરે કાન તારી છબી રે મારી નજરે તારે એ નજરે તરે મારા એ નજરે તરે મારા મનમાં વસે કાન તારી સબીરે મારે નજરે તરે કાન તારી છબી એવા એમ મોર પીછનો એ કનૈયાએ મુકટ ધર્યો અને વળી કાને કુંડલ સોહાય એમ મોર કૃષ્ણો એ કાને મુગટ ધૈનો હો કાને કુંડલ સુહાય એમ બંસી એ લીધી કાને હાથમાં અને વળી ગૌધેન તારવા જાય એમ બંસી લીધી કાને હાથમાં હો ગધેન ચારવા જાય અરે હાલો વેણુ નાના દેરુડા વેણુ નાના દેરુડા પુરા ધરે કાન તારી છબીર મન નજરે કરે એ વેણુનાના દે હાલો એ વેણુનાના દે રૂડા ફૂલના તરે કાન તારી સબીરે મારે નજરે તરે કાન તારી છબીર એ મુંબાહે એ બાજુ બધો કાનાને બેરી ખા અને વરી ઉરવે જપંતામાં બાએ બાજુ બંધ કાનાને બેર ખાવરવે જપંતામાં એમ ફરી સભામાં એકાન દીદી પૂડા ફરે એને વળી જોઈ વ્રજનીના એ ભરી સભામાં કાન વિખુટા ફરે જોવી વ્રજની ના અરે હાલો દ્વાર છોડીને છોડી કાના છોડીને ગોપી વનમાં ફરે કાન તારી છબીર મારે નજરે એ
દર્શન થઈ ગયા. હું વાત જો છે? ઘૂઘરાનો અવાજ આવે હા. એ દિશામાં ઝપટ બોલાય ને સીધો જ ભગવાનના પગમાં પડી જાજે. હું વાત તારો છે? ઉદ્ધાર થઈ જાય. હું વાત છે? બીજી લાંબી કાંઈ કરતો નહીં. વાહ ખબરદાર છે. વાહ વાહ પવિન વાહ. દ્વારકાનું ઊંચું મંદિરને માથે ધોરી ધજા, દ્વારકાનું ઊંચું મંદિરને માથે ધોરી ધજા, ખાવા પીવાનું કોઈ ના પૂછે ને ગોમતીજીમાં નાવા ધોવાની મજા મારો ડુબાકા ભાઈ ભાઈ. ઓહ માય ડિયર ફ્રેન્ડ ઇઝ ભગવાન. હાઉ આર યુ? હાઉ આર યુ? એ સુખા હા ભગવાન. એલા અત્યારે મોડો મોડો મને બોલાવવાનું કારણ શું? એ ભગવાન મોડો મોડો એનું કારણ એ છે કે હું અહીં હવનમાં ગાયું લઈને વહેલો વયો ગયો તો. હા સુખા. હું કહું તો મારા વાલા મારા નાથ કાર્યો ઠાકર હું મારું શિરેમણ લઈને આવશે હા. તો બે ભેગા જમી લેવું. ભૂખે એવી લાગી ભગવાન. સુખા તને ભૂખ લાગી છે? ભૂખ લાગી મને. પણ જો તને કઈ ખબર છે હો? હમણાં અહીંથી કંસ રાજાના મયરથી મૈચો નીકળવાના છે. અહીંથી નીકળશે. હા તો આપણે ના મય લઈ લેશું. આપણે મય લઈને આપણી પાસે કઈ ખીચામાં કઈ આપણે પૈસા નથી દેવા, કઈ? આજ આપણે મય લૂંટી લેવું તો છે. એમાં હું સાવ એમાં હું સાવ. તો પાછી મારી એમાં એક શરત છે હું તમારી કે સાથે અહીંથી કદાચ મયરા નીકળે હા તને પૂછે કે તમારા ભગવાન આયા છે તો અમારે એને કહેતો નહીં. પણ એને કાંઈ વાત નહીં કરી અને એમ છતાં કે મારા ભગવાન ઈ કે તમારા કાનુડો ક્યાં છે ને આમ તેમ કે તો હા તારી કલાની કદર. મારા ઘરવાળી ને કરી બા બધાય કરી. હા તે પેલા કહી દીધું સારું ને મારે આમાં કેવું પડે છે. ટકા ખોટું દુઃખ ના બીજા કોઈ લગાડતો. તારી કદર નથી કરતા, ઘરવાળા ન કરે. હે પણ 501 રૂપિયા આપી અમારે ધીરુભાઈ મકવાણા, વાહ વાહ, અમારું ગૌરવ છે પાટીદાર સમાજનું. એમને 501 રૂપિયા આપીને પ્રોત્સાહિત કરે છે. મયુરબેન ફળદુ સાપુર, તાલીઓના ગડગડાટથી વધાવો. અમાર દીકરી કારણ કે દાસીને પગ તળે ચૂંદો તબ ના ગઈતો મેરો માન. દાસીને પગ તળે ચૂંદો. રજવાડાની અંદર એક મુઠ્ઠી હીરા પડી ગયા હતા અને દાસીઓ વારતી હતી, પોતા કરતી હતી, ઉકેડામાં નાખી આવ્યું. બોલો, એને ખબર નહોતી કે આની કિંમત લાખો રૂપિયા ગણાય. કરોડો રૂપિયા. એટલે કવિએ કોઈ લખ્યું, દાસીને પગ તળે ચૂંદો, મારા ઉપર પગ મૂક્યો, પછી વાયરો અને ઉકેડામાં નાખી આવ્યું. દાસીને પગ તળે ચૂંદો તબ ના ગઈતો મેરો માન, પણ માજન તું અજાનન ભયો. હા, અને એ પછી કોક હોનીને દેવા ગયો. તઈ હોનીએ કીધું કે આના તો ભાઈ 25,000 રૂપિયા આવે. લાખો રૂપિયાના 25,000. તઈ હીરો ફાટી ગયો તો ને હીરો ઈ માજનને કહેતો તો ભલા માણા, આ જેને ખબર નથી ને ઈ કાંઈ ના એની કિંમત કરે તો કાંઈ નહીં, પણ તું તો માજન, શબ્દોને જાણનાર, સૂરને જાણનાર, અને પછી તું જો કલાની કદર ના કરે, તઈ હીરો ફાટી ગયો. જેવો એના હાથમાં દીધા એક મુઠ્ઠી હીરા, અને હીરા ફાટી ગયા હતા ને હીરા બોલતા હતા, દાસીને પગ તળે ચૂંદો તબ ના ગઈતો મેરો માન, પણ માજન તું અજાનન ભયો તબ હીરા ફટાણ. પણ કલાકારોને ફાટવા ના દે, કલાની કદર કરી. અમારે ફરી વખત 1101 રૂપિયા અમારા મંડળની કલાની કદર કરી. મયુરીબેન તરફથી તાલીઓના ગડગડાટથી બતાવો. 1100 રૂપિયા, 1100 રૂપિયા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ ભગવાન, હા સુખા. તો મૈયારા અહીંથી આવશે, હા સુખા. તમે હમા ઉભા છો હા. તો તમને દેખી જાતી પાછા વયા જાય. તો સુખા શું કરું? એક કામ કરો, તમારી નિશાની મને દેતા આ જાઓ. સુખા લે મારી નિશાની. નિશાની દઈ અને તમે ગમે આડાવરા હતાવજો. હતાવામાં ખાસ ધ્યાન રાખજો કે ઘરમાં કે આ તે કઈને હટાવ એને ખબર પડે. ગમે એ પણ ઝાડવે ચડવામાં ધ્યાન રાખજો. બધાય ઝાડવા માથે ચડજો હતાવામાં. એક વડલા માથે ને પીપર માથે ન ચડતા ભગવાન. કેમ સુખા? કારણ કે અહીંયા મત કે આજ્ઞા છે તો મોઢું કરી દે પોપિયા જેવું. એ સુખા, જો સુખા સામે કિનારાથી મૈયારા આવે છે, મને મૈયારાના ઝાંઝરનો અવાજ સંભળાય છે. કેવો ઝાંઝરનો અવાજ!